જય આદ્યાશક્તિ માં, જય આદ્યાશક્તિ. આ આરતી સાંભળી છે. શિવાનંદ પંડ્યાએ રચેલી માં અંબાની આરતી ગાનાર એક મુસ્લિમ છે. શું તમને ખબર છે? અબ્રામ ભગત તરીકે જાણીતા ગાયકનું મૂળ નામ ઇબ્રાહિમ કરીમ સુમરા છે. જય આદ્યાશક્તિ આરતીનું રેકોર્ડિંગ પહેલીવાર રાજકોટમાં ઇબ્રાહિમ સુમરાના કંઠે કરવામાં આવ્યું હતું. હવે તો આરતી અનેક વર્ઝનમાં ઉપલબ્ધ છે, પણ વર્ષો પહેલા અબ્રામ ભગતની આરતી જ જાણીતી હતી. ઇબ્રાહિમ સુમરાના અવાજમાં ગવાયેલી આ આરતીથી જ ગુજરાતભરમાં નવરાત્રિના ગરબાની શરૂઆત થતી અને સમાપન બી. અબ્રાહિમ કરીમ સુમરા જેતપુરના નવાગઢ પાસે જન્મેલા હતા. 24 ઓક્ટોબર 1920ના રોજ મુસ્લિમ સિપાઈ પરિવારમાં જન્મેલા સુમરાના માતાનું નામ લાડુબાઈ હતું. સુમરાએ નાનપણમાં ફેક્ટરીમાં કામ કરતા એક પગ ગુમાવ્યો. પછી સંગીતને અપનાવ્યું અને હિન્દુ ભજનો તથા ગીતોના કારણે એટલા લોકપ્રિય થયા કે ઇબ્રાહિમના બદલે અબ્રામ ભગત તરીકે ઓળખાવા માંડ્યા.